હેલો એવરીવન, આ વિડીયોમાં આપણે સૌપ્રથમ મુખ્ય જે શીખવાના છે તે અવયવ અને અવયવી છે. પરંતુ એ પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે શાની આ જે સિરીઝ બનાવીશું એમાં લસા અને ગુસા વિશે શીખીશું. પછી તેના કેટલાક એક્ઝામ્પલો જોઈશું અને લસા અને ગુસા શોધવાની શોર્ટકટ રીતો પણ જોઈશું. તો આ સિરીઝ 3 થી 4 વિડીયોમાં પૂર્ણ થશે. ઓકે, તો ચાલો આપણે આ વિડીયો ચાલુ કરીએ. આ વિડીયોમાં આપણે સૌપ્રથમ અવયવ અને અવયવ વિશે શીખીએ. પરંતુ પહેલાં લસા અને ગુસા એનું પૂરું નામ શું છે તેના વિશે જાણી લઈએ. તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. લસા એટલે શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી, જેને અંગ્રેજીમાં લીસ્ટ કોમન મલ્ટિપલ કહેવામાં આવે છે. લસાઅને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? લીસ્ટ કોમન મલ્ટિપલ, જેને શોર્ટ ફોર્મમાં LCM લખાય છે. અને ગુસા, તો ગુસાનું પૂરું નામ શું છે? તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ. અને ગુસાનું પૂરું નામ ગુરુત્તમ સામાન્ય અવયવ છે. તેને ગુરુત્તમ સામાન્ય અવયવને શું કહેવાય છે? તો કે અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો કે હાઈએસ્ટ કોમન ફેક્ટર. ગુસાને અંગ્રેજીમાં હાઈએસ્ટ કોમન ફેક્ટર કહેવામાં આવે છે, જેનું શોર્ટ ફોર્મ છે HCF. શું છે? HCF. તો આપણે ખાલી લસા અને ગુસાના પૂરા નામ શીખ્યા. લસા અને ગુસાના શું શીખ્યા? પૂરા નામ. હવે લસા અને ગુસામાં તમે જુઓ કે એક તો લસામાં નામ આવે છે અવયવી અને ગુસામાં શું નામ આવે છે? અવયવ. તો સૌપ્રથમ આપણને અવયવ અને અવયવી વિશે માહિતી હોવી જરૂરી છે. તો ચાલો જાણીએ અવયવ શું છે અને અવયવી શું છે. સૌપ્રથમ આપણે અવયવ શીખીએ. શું શીખીએ? અવયવ. તો જુઓ, અવયવી એટલે શું? તો શોર્ટમાં કહીએ કે કોઈ સંખ્યા આપી છે એને જેટલી પણ સંખ્યા વડે ભાગી શકાય તે સંખ્યાને તેના અવયવો કહે છે. સમજો કે આપણે અહીંયા લઈએ 8. તો એક 8ના અવયવો શોધવા કે છે 8ના અવયવ. તો ચલો 8ને કેટલા વડે ભાગી શકાય છે? પહેલાં ભાગવાનું ટ્રાય કરીએ. તો 1 8 8, પછી 2 વડે, 2 ચોક 8, પછી 4 દુ 8, પછી 8 એકા 8. તો કઈ કઈ સંખ્યા વડે ભગાયા? 1 2 4 અને 8. તો આ 8ના અવયવ થયા. 1 2 4 અને 8. ઓકે, તો 8ના કેટલા અવયવ થયા? 4. તો આપેલ સંખ્યાને જેટલી પણ સંખ્યા વડે ભાગી શકાય તે તેના અવયવ કહેવાય. હવે આ વસ્તુને આપણે સિમ્પલ રીતના લખવું, એકદમ સાદી રીતના, સરળ રીતના, અને આ રીતના લખી નાખવાનું. તો 8નો ઘડિયો યાદ રાખવાનો. 1 8 8, પછી 8ને જેટલી સંખ્યા વડે ભગાતી હોય એ બધાના ઘડી. તો 2 ચોક 8. 8નો ઘડિયો નહીં, પરંતુ ગુણકમાં શું આવે? 8 આવે. તે યાદ રાખવાનું. કોઈ પણ બે સંખ્યાનો ગુણક શું થવો જોઈએ? 8 થવો જોઈએ. તો આ બધા શું થયા? 1 2 4 અને 8 શું થયા? અવયવ. કોના અવયવ? 8ના. ઓકે, હવે બીજું એક્ઝામ્પલ જોઈએ અવયવ માટેનું. લઈએ હવે થોડી મોટી સંખ્યા 36. 36ના અવયવ. હવે તમને આમાં ઘડિયા ખાસ આવડવા જરૂરી છે. ઘડિયા પરફેક્ટ આવડશે તો તમે ઇઝીલી અવયવ શોધી શકશો. ઓકે, 1 થી 20ના ઘડિયા આંખો બંધ કરીને પૂછે તો પણ આવડવા જોઈએ. એ તો વસ્તુ છે જ. તમને જેટલું સ્પીડમાં આવડશે તમે એટલું સ્પીડમાં ગણી શકશો. 36 તો પહેલાં 1 ગુણ્યા 36, એટલે 36 એકા 36 થયા, પછી 2,
18 દુ 36, પછી 3 તો કે 12 તરી 36, પછી 4 9 ચોક 36, પછી 6 6 36. હવે આગળ વધવાની જરૂર નથી કેમ કે અહીંયા 6 આવી ગયા, 6 પછી 9 છે એટલે વચ્ચેની કોઈ સંખ્યા આવે નહીં, 9 પછી 12 છે એટલે વચ્ચેની કોઈ સંખ્યા આવતી નથી કેમ કે અહીંયા કયા કયા થયા તો કે 1 2 3 4 6 9 12 18 અને 36 આટલા અવયવો થાય. ફરી સમજણ તો કેટલા અવયવ છે 1 2 3 4 6 તો 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા અવયવ થયા કુલ 9 અવયવ. ઓકે, આ રીતના તમે સરળતાથી અવયવ શોધી શકો છો. હવે જોઈએ બીજી એક સંખ્યા લઈએ તો લઈએ 48ના અવયવ. 48ના અવયવ શું થશે ઓકે 48 એકા 48, 24 દુ 48, પછી 3 તો કે 16 તરી 48, 4 તો કે 12 ચોક 48, પછી 5 તો 5 તો આવે જ નહીં, વિભાજિતાની ચાવી યાદ રાખવાની, 5 કેમ ના આવે તો 5 માટે શું હોવું જોઈએ એકમ નંબર શું હોવો જોઈએ 0 અથવા 5, તો અહીંયા તો 8 છે, પછી 6 તો 6 શું થશે 2 અને 3 વડે ભગાય તો 6 વડે પણ 8 6 48. હવે જો 1 આવી ગયો 2 આવી ગયા 3 આવી ગયા 4 આવી ગયા 6 આવી ગયા પછી 8 આવી ગયા, પછી તો કયો આવ્યો 12, પછી 16, પછી 24 અને 48, વચ્ચેનું કોઈ પણ સંખ્યા આવે નહીં. તો 48ના અવયવ કયા થશે 1 2 3 4 6 8 12 16 24 અને 48 આટલા એના અવયવ થાય. ઓકે, તો આ થયા અવયવો કે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે ભાગી શકાય તે બધા તેના અવયવ કહેવાય. થોડું ઇઝી લઈએ ચલો 20, 20ના અવયવ તો 20 એકા 20, 10 દુ 20, 3 વડે તો ભગાય નહીં તો પછી 5 ચોક 20, તો કયા કયા થશે 1 2 4 5 10 અને 20. આ શું થયા અવયવ. હવે જુઓ આમાં શું કહે છે કે અવયવોની સંખ્યા કેવી હોય નિશ્ચિત હોય છે. કેવી હોય છે નિશ્ચિત. અવયવોની સંખ્યા જો કેટલી છે અહીંયા 1 2 3 4 5 6, તો 20નો અવયવ કેટલા હશે 6, 6થી વધારે હોઈ શકે નહીં. ઓકે, તમને અવયવોમાં ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ અવયવી. તો અવયવી શું કહે છે કે પહેલાં આપણે કોઈ ઘડીઓ લખી નાખીએ. શું કરીએ ઘડીઓ લખીએ તો 2નો ઘડીઓ લખીએ 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છ 12, 2 સત્તા 14, 2 અઠા 16, 2 નવા 18 અને 2 દાન 20. પછી 2 ગુણ્યા 11 કરીએ તો 22 થાય. પછી 2 ગુણ્યા 12 કરીએ કેટલા થાય 24. આમ ક્યાં સુધી
અનંત સુધી ચાલ્યા જ કરે. હવે તમને સમજણ પડી કે હું એકવાર લખી નાખું છું. આ બધા શું થયા? જે જવાબ આવે છે આ બધા શું કહેવાય? બેના અવયવી. કોના અવયવી છે? બેના અવયવી. બેના જે બધા ગુણક મળે એ શું થાય? એના બેના અવયવી. ઓકે, તો હવે હું આને આડું લખીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો આ 2, 3 પછી 12, 15, 20. આપણે શું કરીશું? આ બધી સંખ્યાના અવયવી લખીશું. પહેલાં બેના લખીએ તો કે 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સત્તા 14, 2 અઠા 16, 2 નવા 18, 2 દામ 20. પછી 11 દુ 22. એમ ક્યાં સુધી ચાલ્યા કરશે? અનંત સુધી. પછી 3નો તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27, 3 દામ 30. પછી 11 તરી 33, 12 તરી 36. આમ ક્યાં સુધી જાય? અનંત સુધી. આ અનંતની નિશાની છે, ઇન્ફિનિટી કહેવાય એને. પછી 12નો એટલે 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72, 12 સત્તા 84, 12 અઠા 96, 12 નવા 108, 12 દામ 120. આમ ક્યાં સુધી? અનંત સુધી. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છંગ 90, 15 સત્તા 105, 15 અઠા 120, 15 નવા 135, 15 દામ 150. આમ ક્યાં સુધી? અનંત સુધી. પછી 20, 20 એકા 20, 20 દુ 40, 20 તરી 60, 20 ચોક 80, 20 પંચા 100, 20 છંગ 120, 20 સત્તા 140, 20 અઠા 160, 20 નવા 180 અને 20 દામ 200. આ પ્રમાણે ક્યાં સુધી? અનંત સુધી. તો હવે કોઈ કહે કે કોઈ પણ સંખ્યાના અવયવીની સંખ્યા કેટલી? કોઈ પણ સંખ્યાના અવયવીની સંખ્યા અસંખ્ય હોય છે. કેવી હોય છે? અસંખ્ય. ઓકે, તો તમે અવયવી અને અવયવ વિશે સમજી ગયા હશો. ઓકે, તમે અવયવને અવયવી સમજી ગયા છો. તો હવે આપણે સામાન્ય, હવે જુઓ, લઘુત્તમ અને ગુરુત્તમ બંનેમાં સામાન્ય આવે છે. આ શું છે? સામાન્ય. અને અહીંયા અંગ્રેજીમાં કહે છે કોમન. એનો મતલબ શું છે? કે સામાન્ય એટલે ટૂંકમાં આપણે યાદ રાખવાનું, બધામાં હોય તેવું. બધામાં હોય તેવું. સામાન્ય એટલે શું થાય? બધામાં હોય તેવું. ઓકે, તમે અવયવ અને અવયવ વિશે શીખી ગયા. હવે આપણે આગળ જોઈએ લસા. ખાલી ફક્ત આ વિડીયોમાં આપણે લસાના સિમ્પલ એક્ઝામ્પલ જોઈશું અને લસા શું છે તે શીખીશું.
લસાની શોર્ટકટ રીતો કે એના વધારે દાખલા આપણે આ વિડીયોમાં જોઈશું નહીં, એ આપણે આના પછીના વિડીયોમાં શીખીશું. ઓકે, પરંતુ એના પહેલાં આપણે આગળના વિડીયોમાં ગુસ્સા વિશે માહિતી મેળવીશું. પછી ગુસ્સા અને લસાના ઉદાહરણો એકસાથે આગળના વિડીયોમાં જોઈશું. હવે જુઓ, લસા લઘુત્તમનો મતલબ શું થાય? તો લઘુત્તમ એટલે સૌથી નાનું. લઘુત્તમ એટલે શું થાય? નાનામાં નાનું. શું થશે? નાનામાં નાનું. હવે આપણે અહીંયા લખીએ, સમજો કે 4 અને 6 લખીએ છીએ. કેટલા લખીએ છીએ? હવે અહીંયા શું કીધું છે? અવયવી. તો આપણે લઘુત્તમ સામાન્ય લસા શોધવો હોય તો એમાં શું જોઈશે? અવયવી જોઈએ. શું જોઈએ? અવયવી. તો લઘુત્તમ સામાન્ય અવયવી કેમ કે છે તે આપણે અહીંયા સમજીએ પહેલાં. અને શોધવાની રીત તો આખી અલગ છે, પણ પહેલાં એને સમજીશું. ચલો, 4 અને 6 લઈએ. તો પહેલાં આનું ઘડિયો લખીશું. શું કરીએ? બેવના ઘડિયા એટલે અવયવી લખીએ. 4ના અવયવી શું થશે? તો આપણે જોયું તે રીતના 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36, 4 દાન 40. 10 સુધી આવી ગયું. પછી આગળ પણ આવશે. તો કે 11 ચોક 44, 12 ચોક 48, 13 ચોક 52, 14 ચોક 56, 15 ચોક 60, 16 ચોક 64, 17 ચોક 68, 18 ચોક 72, 19 ચોક 76, 20 ચોક 80. આમ ક્યાં સુધી? અનંત સુધી. ઇન્ફિનિટી એટલે અનંત થાય. ઇન્ફિનિટી એટલે શું થાય? અનંત. હવે 6ના લખીએ. તો કે 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36, 7 છંગ 42, 8 છંગ 48, 9 છંગ 54, 10 છંગ 60, 11 છંગ 66, 12 છંગ 72, 13 છંગ 78, 14 છંગ 84, 15 છંગ 90, 16 છંગ 96, 17 છંગ 102, 18 છંગ 108, 19 છંગ 114, 20 છંગ 120. પછી ક્યાં સુધી? ઇન્ફિનિટી. ચલો, આપણે શું લખી નાખ્યું? પહેલાં અવયવી. 4 અને 6ના આપણે 4 અને 6નો શું શોધવાનો છે? લસા. 4 અને 6નો લસા. આની રીત એકદમ સિમ્પલ છે, પણ આપણે સમજીએ છીએ કે આ આખા શબ્દનો મતલબ શું છે. લઘુત્તમ સામાન્ય અવયવી કેમ કહે છે? અવયવી લખી નાખ્યા બધાના. તો આનું આપણે પ્રક્રિયા પતી ગઈ. ઓકે, હવે જોઈએ સામાન્ય. તો સામાન્ય કોને કહેવાય? કે આપણે 4 અને 6નો શોધવાનો છે. મેં શું કીધું? સામાન્ય એટલે બધામાં હોય તેવું. તો આપણે અહીંયા કેટલા છે? 4 અને 6 એટલે 2માં હોય તેવો. તો પહેલો કયો થશે? 12. પછી કયો છે? 16 નથી. તો પછી કયો છે? 24. પછી જુઓ, પછી કયો છે? 36. પછી કયો છે? 48. પછી જુઓ, પછી કયો છે? 60. પછી તો કે 72. ઓકે, તો આટલા. તો પહેલાં આપણે આ સામાન્ય લખી નાખીએ. 4 અને 6ના સામાન્ય અવયવી. તો કયા કયા થયા? 12, 24, 36, 48, 60,
72 અને ક્યાં સુધી જશે? અનંત સુધી. હવે જુઓ, સામાન્ય પણ આપણને ખબર પડી ગઈ. હવે રહ્યું કહું લઘુત્તમ. લઘુત્તમ એટલે મેં શું કીધું? તો કે સૌથી નાનું. સૌથી નાનું અથવા શું થાય? નાનામાં નાનું. હવે આ બધા સામાન્ય મળ્યા. એમાં સૌથી નાનો કયો છે? એટલે સૌથી નાનો છે 12. તો લસા શું થશે? 12. તો આ આખા શબ્દનો મતલબ આ રીતના નીકળે છે. પડી સમજે? અવયવી અને પાછું સામાન્ય લેવાના અને સામાન્યમાં પાછો કયો લેવાનો? સૌથી નાનો હોય તે. તો આ થયો 4 અને 6નો લસા. હવે આને રીત પ્રમાણે જોઈએ તો આની રીત તો એકદમ સિમ્પલ છે. કેવી છે? એકદમ સરળ. ચાલો જોઈએ પહેલાં. જો પહેલાં આપણે લખીએ કોના લસા શોધીએ તો કે 12 અને 18નો લસા. કોનો શોધવાનો છે? 12 અને 18નો. 12 અને 18નો લસા શોધવો હોય તો પહેલાં આપણે શું કરીશું? અવયવની રીતે, અવિભાજ્ય અવયવની રીતે શોધીશું. એનો મતલબ કેવો છે કે સમજો કે આપણે અહીંયા લખીએ છીએ 12 અને અહીંયા 18. તો અહીંયા હંમેશા કેવા અવયવ આવશે? અવિભાજ્ય. કેવા આવશે? અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા આવે? અવિભાજ્ય સંખ્યા. હવે જુઓ, હું અવિભાજ્ય સંખ્યાની ડેફિનેશન લખું છું, એટલે વ્યાખ્યા. અવિભાજ્ય સંખ્યા જે સંખ્યાને માત્ર એક અને તે સંખ્યા પોતે વડે જ ભાગી શકાય. તો તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે. અવિભાજ્ય સંખ્યા કહે છે. જે સંખ્યાને માત્ર એક અને તે સંખ્યા પોતે વડે જ ભાગી શકાય, બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે થોડો વધારે ખ્યાલ આવે. તો અહીંયા લઈએ છીએ 2. તો 2ને કેટલા વડે ભાગાશે? ચલો 2ને ભાગવાનો ટ્રાય કરીએ. 1 2 2. એટલે 2ને કેટલા વડે ભગાયા? 1 વડે. કેટલા વડે? 1 વડે. પછી 2 1 2. બીજા કેટલા વડે ભગાયા? 2. તો 2ને માત્ર 1 અને 2 વડે ભગાય, બીજી કોઈ સંખ્યા વડે ભગાય ના. શું કહે છે? 1. તો 2ને 1 અને એ સંખ્યા પોતે એટલે 2ને 2 વડે ભગાય છે. ઓકે? તો બીજી કોઈ સંખ્યા વડે ભગાશે નહીં. આ થઈ 2. તો 2 કેવી થશે? અવિભાજ્ય સંખ્યા. એ જ પ્રમાણે 3. તો 3ને પણ કેટલા વડે ભગાશે? 1 તરી 3. પછી 3 1 3. ઓકે? તો 3ને પણ 1 અને 3 વડે ભગાશે. 4. તો 4 જોઈએ. તો કે 1 ચોકું 4 0. 4 2 2 4 0. પછી 4. તો 4 1 4. તો જુઓ, 4ને કઈ સંખ્યા વડે ભગાય છે? 1 2 અને 4. તો
અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું કહે છે કે જે સંખ્યાને માત્ર એક અને તે સંખ્યા પોતે વડે જ ભાગી શકાય. તો અહીંયા તો શું થાય છે કે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા કેવી પડે છે? ખોટી. વ્યાખ્યામાં તો કંઈ આ વ્યાખ્યા તો આમાં તો કેવું આવે છે 4 માટે કે 4ને 1, 2 અને 4 વડે ભાગી શકાય. તો માટે 4 એ અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. 4 એ કેવી થશે? વિભાજ્ય સંખ્યા. પડી સમજણ? તો આ થઈ અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા. હવે આપણે લઈએ 5. 5ને કેટલા વડે ભાગી શકાય? 1 5 5, 0 અને 5 1 5. 5ને માત્ર 1 અને 5 પોતે વડે ભાગાય એટલે 5 કેવી થશે? અવિભાજ્ય સંખ્યા. 5 એ કેવી થશે? અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા બધી જે સંખ્યાઓ આવશે એ અવિભાજ્ય સંખ્યા આવશે. હવે આપણે જુઓ 12 અને 18નો લસાઅ શોધવાનો છે. તો સ્ટાર્ટ હંમેશા આપણે અવિભાજ્ય સંખ્યા લખીએ. પહેલાં શરૂઆતની અમુક 2 3 5 7 11 13 17 19 આ વગેરે જેવી કેવી છે? આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યા. તો આપણે સ્ટાર્ટ કરવાનું 2થી. તો આ જે સંખ્યાઓ આપી છે 12 અને 18 એને પહેલાં 2થી સ્ટાર્ટ કરીએ તો 2 વડે ભગાતી હોવી જોઈએ. તો 12ને 2 વડે ભગાય તો કે હા 2 6 12. પછી 18ને 2 વડે ભગાય તો કે હા 9 દુ 18. ઓકે. હવે જુઓ 2 સંખ્યાઓ આપી છે અહીંયા 6 અને 9 છે. તો બેમાંથી કોઈને એકને પણ 2 વડે ભાગી શકાય તો અહીંયા 2 લખી નાખવાના. અહીંયા 3 દુ 6. હવે 9ને 2 વડે ભગાય? ના, નથી ભગાતા. તો 9ના 9 નીચે. હવે જો અહીંયા 3 છે અને અહીંયા 9 છે. તો બેમાંથી કોઈને 2 વડે ભગાય છે? તો શું કહે છે કે ના. તો 2 વડે ના ભગાતા હોય તો પછી કઈ સંખ્યા લાવવાની? કઈ સંખ્યાથી કરવાનું? 3 વડે. કેટલા વડે? 3 વડે. ઓકે. 3 વડે આપણે શું કરીશું? ભાગીશું. તો કે આને ભગાય છે 1 તરી 3 અને અહીંયા 3 તરી 9. ફરીથી કેટલા આવ્યા? તો કે 3 છે અને અહીંયા કેટલા છે? 1. તો 1ને તો કશા વડે ભાગવાની કોઈ જરૂર નથી. પણ આ 3ને ભાગીએ તો 3 1 3 1 ને 1 નીચે. ઓકે. તો હવે આપણે 12 અને 18નો લસાઅ શોધવો હોય 12 અને 18નો લસાઅ. તો આપણે શું કરીશું કે આ જે અવિભાજ્ય અવયવો મળ્યા એનો ગુણાકાર કરી દઈશું. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 દુ 4, 4 તરી 12 અને 12 તરી 36. તો 12 અને 18નો લસાઅ કેટલો થશે? કે 36. ઓકે. આ પ્રમાણે આપણે કોઈ પણ સંખ્યાના લસાઅ શોધી શકીએ છીએ. છે એકદમ સરળ. હવે આપણે એક કામ કરીએ. થોડી વધારે બીજી સંખ્યાઓ માટે લસાઅ શોધીએ. ચલો આપણે કોઈ સંખ્યા લઈએ. 12 પછી 20 અને 30નો લસાઅ શોધો. પહેલાં 3 સંખ્યા લખી નાખવાની 12 20 અને 30.
હવે અહીંયા શું કીધું છે કે પહેલાં કેટલા વડે ભાગવાના? હવે જો 2, 3, 5, 7, 11, 13, 17, 19 આમાં આગળ આવશે. તો પહેલાં કેટલું સ્ટાર્ટ કરવાના? 2થી. તો બધાને 2 વડે ભગાય છે? તો હા. તો આપણે કેટલા વડે ભાગીશું? 2. 6 દૂની 12, 10 દૂની 20 અને 15 દૂની 30. હવે જુઓ, આ નીચે આપી છે 6, 10 અને 15. તો એમાંથી કોઈને પણ 2 વડે ભગાય? તો કે હા. તો લખી નાખવાનું 3 દુ 6, 5 દુ 10. 15ને ના ભગાય, આ 15ને 2 વડે ભાગી શકાય નહીં. તો 15ના 15 નીચે. હવે જુઓ 3, 5 અને 15 કોઈને પણ 2 વડે ભગાય છે? તો કે ના, 2 વડે ભાગી શકાતા નથી. તો પછી કેટલા વડે આપણે લેવાના? 3 વડે. અહીંયા શું આવશે? 3. 1 તરી 3. 5 છે અને 3 વડે ભગાય? તો કે ના. તો 5ના 5. 15 છે અને 3 વડે ભગાશે? હા. તો 5 તરી 15. હવે કેટલા છે? 5, 5 છે. તો 5ને 3 વડે ભગાય નહીં. તો પછી કયો લેવાનો? 5. તો 5 એકા 5. ઓકે. તો હવે શું થશે? 12, 20 અને 30નો લસા. તો આ બધા જે મળ્યા છે એનો શું કરી દઈશું? ગુણાકાર. 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે હું શું કરું? 5 અને 2નો ગુણાકાર. કેટલો થશે? 10. 10 થઈ ગયો. 2 ગુણ્યા 3. 10 તો 20, 20 તરી 60. કેટલો લસા મળ્યો? 60. તો લસા શોધવો આવો એકદમ સરળ છે. હવે આપણે થોડો મોટો જોઈએ, કોઈ ત્રીજો પ્રશ્ન લઈએ. અડતાલીસ, 40 અને 56નો લસા શોધો. 48, 40 અને 56નો લસા શોધો. તો પહેલાં આપણે ડ્રો કરી લઈશું. જો અહીંયા લખીએ 48, પછી 40, 56. તો પહેલાં ક્યાંથી સ્ટાર્ટ કરવાના? 2થી. તો 2 વડે ભગાય છે? જોવો જોઈએ. તો કે હા. તો કે 24 દુ 48, પછી 20 દુ 40, પછી 28 દુ 56. તો હવે જો ફરીથી 2 વડે ભગાય છે? કે હા. તો કે 12 દુ 24, પછી 10 દુ 20, 28ને 2 વડે ભગાય? તો કે 14 દુ 28. હજુ પણ 2 વડે ભગાય છે? તો કે હા. તો કે 6 દુ 12, 5 દુ 10, 7 દુ 14. હવે જુઓ અહીંયા 6 છે, 5 છે અને 7 છે. 3માંથી હવે જો કોઈને પણ એકને 2 વડે ભગાય તો આપણે 2 વડે ભાગી નાખવાનો. તો ક્યાંને 2 વડે ભગાશે? તો કે 6ને. 2 તરી 6. 5ને 2 વડે ભગાય? ના. તો 5ને બધા નીચે ઉતારી દેવાના. 7ને મને ભગાશે? તો કે ના. 7ને 7 શું કરી દેવાના? નીચે ઉતારી દેવાના. હવે 3, 5 અને 7 છે. કોઈને 2 વડે ભગાશે? ના. તો પછી કેટલા વડે ભાગવાના? તો કે 3. 3ને ભગાય છે ને? હા. તો 3 એકા 3. 5ને 3 વડે ભગાય નહીં. તો 5ને શું કરી દઈશું? નીચે લખી દઈએ. પછી 7. તો 7ને 3 વડે ભગાય? ના. તો 7ને પણ શું કરી દઈએ? નીચે લખી દઈએ. હવે 1 છે, 5 છે અને 7 છે. કોઈને પણ 3 વડે ભગાય નહીં. તો હવે કેટલા વડે ભાગીશું? 5.
5 1 5 એકા 5 તો અહીં એકલા થઈ જશે 1 અને 7 ને 5 વડે ભગાવીને તો 7 ના 7. હવે અહીંયા 7 છે તો આપણે સમજી જઈશું કે 7 એકા 7. અહીંયા 3 ને 3 એક આવી ગયા તો હવે પ્રક્રિયા શું થઈ જાય અહીંયા પૂર્ણ. ઓકે, તો આનો લસા શોધીએ. 48 40 અને 56નો લસા. બધા આજે અવિભાજ્ય મળ્યા છે એ બધાને શું કરી દઈશું? ગુણાકાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો પહેલાં 2નો ગુણાકાર. 5 દુ 10. હવે રહ્યા કયા? તો પહેલાં આનો જોડે ગુણાકાર. આ 2 10 મળે ને, હું આનો ગુણાકાર કરું છું તો તમે સમજી જજો. 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80, પછી 80 તરી 8 તરી 24 થાય ને તો 80 તરી 240. જુઓ 80 ગુણ્યા 3 હવે ઊભા કરી દઈએ એટલે ખ્યાલ આવે. 0 8 તરી 24 કેટલા થયા? 240. હવે રહ્યા કયા? 7. 240 ગુણ્યા કેટલા કરવાના? તો કે 7. 0 7 ચોક 28 8 વધી 2 7 દુ 14 ને 2 16. કેટલા થશે? 1680. કેટલા થશે? 1680. આ થયો લસા. તો આ પ્રમાણે તમે કોઈપણ સંખ્યાના લસા શોધી શકો છો. તો આ વિડીયોમાં આપણે શું શીખ્યા? અવયવો, કોઈપણ સંખ્યાના અવયવ, અવયવી અને લસા વિશે શીખ્યા. તો આગળના વિડીયોમાં આપણે ગુસા વિશે શીખીશું. શાના વિશે? ગુસા. હવે આનું આખું નામ તો તમે જાણો છો. ગુરુત્તમ સામાન્ય અવયવ. એકદમ સરળ ટોપિક છે. લસા અને ગુસા એક ગણિતનો ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે કે જેના વગર મેથ્સ કેવું છે? ગણિત કેવું છે? અધૂરું. કેવું છે? અધૂરું છે. તો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો આને જરૂરથી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ઓકે, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.